છે કે આવી પવિત્ર વસ્તુઓ આપણે એમાં મૂકી શકીએ, પધરાવી શકીએ, એમાં તમે અર્પણ કરી. ના ના પંડિતજી, વધુ હશે. વર્ષોની પ્રથા છે. આ પૂજા તો સુરસાગરમાં જ પધરાવવામાં આવશે. આવા કળશ ફળશ જેવા ડસ્ટબિનમાં ન નંખાય. તમને કઈ ખબર ના પડે. અરે ચાલો. હે ભગવાન, પંડિતની વાત નથી માનતા તો કોની વાત છે? કોનો કોણ ઉદ્ધાર કરશે આ બધી કથાઓની? શિવ 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 શિવ, ઓમ નમઃ શિવાય. આ જ હાલત છે આસપાસની લારીઓ અને ઉભા રહેતા બધા જ લારીવાળાઓ. ચેપડી પાણીપુરી બેપડી, ચેપડી પાણીપુરી બેપડી, ચેપડી પાણીપુરી બેપડી, ચેપડી પાણીપુરી બેપડી. ડાર્લિંગ બોલ, આજે તો શું કરીશ? એક મસાલેદાર સેવપુરી બને છે. હા ભાઈ મેડમ, થોડી નાખો મેડમ. હા, એકદમ ચટાકેદાર જોઈએ બેલ તો. કેટલું સરસ છે આ તો. પણ થોડું અહીંયાથી ગંદુ થઈ ગયું ને, સુરસાગર એવું લાગી રહ્યું. ઘણું ગંદુ થઈ ગયું છે ને. ભાઈ ઓ પેલી ડીશ છે ને એ ડબ્બામાં નાખજો. હા હા, ખબર છે. માઇન્ડ યોર ઓન બિઝનેસ. મને તો ખબર. આજે તો બહુ જ મજા આવી ખાવાની. શું કરવું આ લોકોનો? ભણેલા ગણેલા લોકો હોય કે ના ભણેલા, દરેકનો આ જ હાલ છે. દરેક જણ સુરસાગરને એક કચરાનો ડબ્બો સમજીને પોતાના દરેક જાતના કચરા, પ્લાસ્ટિક બધું સુરસાગરમાં જ નાખે છે. શિવ 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 શિવ, શિવ 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 શિવ, શિવ 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 શિવ. ઓહો લાલાભાઈ, કેવો ચાલે ભેળપુરી ધંધો તે? બસ દાદા, તમારી કૃપા છે. હા, એ તો ઈશ્વરની તો કૃપા છે જ. સુરસાગર ઉપર ઈશ્વરની કૃપા થાય તો સારું. હા સાહેબ, તમે બરાબર. તમે પેલા લોકોને કહ્યું નતું? અરે કચરા પેટીમાં નાખો કચરો. અરે કીધું કે તમે આ કચરા પેટીમાં નાખજો તો કે ડોન્ટ માઇન્ડ યોર ઓન બિઝનેસ. હા, એ તો જવાનું ને. હવે મારવા જવા તો એવું જ છે. અમારા મંદિરમાં આજે પૂજા થઈ તો પ્લાસ્ટિક સાથે ફૂલ આપનો ઘર સુરસાગરમાં જ કર્યો. પંડિત શીખવાડે છે કે ના ના, તો પેલા કળશમાં તો નખાય જ નહીં, સુરસાગર જ નાખવું પડે. કળશમાં નાખે તો પાપ લાગે. હવે પંડિત ને પાપ પુણ્ય શીખવાડવા જશે તો ક્યાં ઉદ્ધાર થશે આ લોકોનો? અરે પંડિત શું તંત્ર નું ક્યાં કાઢે છે આ લોકો? જો ને તંત્ર વાળા લગાડી આપું બોર્ડ કે કચરા પેટીમાં કચરો નાખો તો બી ક્યાં માને? હવે શિવ 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 શિવ, એક તો આ તમે જુઓ છો ને કેટલી ગંધ મારે સુરસાગરમાં. અરે ગંદની તો વાત જ જવા દો સાહેબ. અમારી તો રોજી રોટી અહીંયા છે. દરરોજ અહીંયા આવીને ઉભું રહેવાનું, ના દરરોજ તમારે દુર્ગંધ સહન કરવાની. એ જ ને, અમે પણ આ તો મહાદેવ અહીંયા છે એટલે વસી ગયા છે. બાકી આવી ગંધ, એટલી ગંધ મારે છે, એટલું પ્રદૂષણ છે, રોજ રાત્રે માથું દુખે છે. પણ આ તો મહાદેવ સાથે સ્નેહ છે તે અહીંયા રોકાઈ ગયા છે. બાકી કોણ અહીંયા? હે ભગવાન, સુરસાગર નો ઉદ્ધાર કરો મહાદેવ. શિવ 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 શિવ, શિવ 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 શિવ. આ જ હાલ નથી. તમે જોશો કે ગમે તેટલા ભણેલો ગણેલો માણસ હોય, ગમે તેટલું સારું ભણી દીધું હોય, પણ એ પોતાની આદતોમાંથી તો છૂટતો જ નથી. કચરા પેટીમાં નાખજો ભાઈ કચરો. કામ કરને. બહુ સરસ. મને ખબર ને, બધું દૂધ ખાઈ લે તમે. થોડું છે. કોણ આવ્યું? હવે એવું કઈ કેમ કામ તો નથી. હા ભૈયા ભૈયા, દીદી દીદી, હા બોલ. તમે સુરસાગરમાં કચરો ના નાખો ને? અરે તમને નથી ખબર પડતી? તમે તો આટલા મોટા છો. આજે આપણે રોજ રોજ જો સુરસાગરમાં કચરો નાખીશું તો એક દિવસ આખું સુરસાગર કચરાથી ભરાઈ જશે. પાણી ઓછું, કચરો વધારે. કેટલી વાસમાં હોય ખબર નથી પડતી? કચરો ના નાખે સુરસાગરમાં તો કચરાની ડબ્બામાં ન ખાય.
બરાબર કે તું? હા હા આ બાળક તો બરાબર કે છે. હવે તે હું સુરસાગરમાં કચરો નહીં જ નાખું. આજથી હું પણ ધ્યાન રાખીશ કે હું કોઈ દિવસ સુરસાગરમાં કચરો ના નાખું અને બીજા લોકો પણ ના નાખે. હા હા સાચી વાત. હવે આપણે ધ્યાન રાખીશું. હા હા ચલ. આપણે બધા જ ધ્યાન રાખીશું કે સુરસાગરમાં કોઈ પણ કચરો અને બીજા લોકોને પણ રોકીએ. હા હા સાચી વાત છે. આપણે કચરો ના નાખવો જોઈએ. શું કહો છો તમે લોકો? આપણે કચરો નાખવો જોઈએ કે નહીં? ના નાખવો જોઈએ, ના નાખવો જોઈએ. એકદમ સાચી વાત છે. આજે સુરસાગરની તમે હાલત જોઈ શકો છો. કચરો, પ્રદૂષણ, ગંદકી, આના માટે જવાબદાર કોણ છે? આપણે નાગરિકો. એવો સર્વે એક એવું કહે છે કે દર 2 મિનિટે કોઈ એક નાગરિક આમાં કચરો નાખે છે સુરસાગરમાં. આનું નામ સુરસાગર છે, જે સુરમ્ય છે, જેને સુંદર બનાવવું છે આપણે. આ કચરાપેટી નથી. તો આજથી આ એક ઝુંબેશ ઉપાડી છે વડોદરા મહાનગર સેવા સદન અને આર્ટ ઓફ લિવિંગના વોલન્ટિયર્સે કે આપણે સુરસાગરમાં કચરો નાખીશું નહીં અને નાખવા દઈશું નહીં. શું કહો છો? હા, આપણું સુરસાગર, સુરમ્ય સુરસાગર, આપણું સુરસાગર, સુરમ્ય સુરસાગર, આપણું સુરસાગર, સુરમ્ય સુરસાગર, આપણું સુરસાગર, સુરમ્ય સુરસાગર. અચ્છા, તમારી બાજુવાળાને પૂછી લો કે કચરો નાખશે કે નહીં, કારણ કે બધા બોલતા નથી. બધા કચરો નાખશે? 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 વડોદરા કેવી નગરી છે? સંસ્કારી નગરી, વડોદરા કેવી નગરી છે? સંસ્કારી નગરી. આપણે સંસ્કારી નગરીના નાગરિક ક્યારે? જ્યારે આપણે કચરો કચરા પેટીમાં નાખીએ. ઓકે, થોડી સમયમાં આ જ નાટક ફરીથી આપણે ત્યાં કરવાના છે. ઓકે, તો બધા જે લોકો બી જોઈન કરી શકે છે સામેની સાઈડ.